રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 1, 3, 4, 6 અને 7ના સ્થાનિક રહીશો દ્વારા ગટર પાણી ભરાવા અને ખરાબ રસ્તાની સમસ્યાઓના કાયમી ઉકેલની માંગ સાથે ભૂખ હડતાલ અને ધરણા શરૂ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1ના ઓપરેટર જયાબેન સોની સહિતના આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી સમસ્યાઓને ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે। ધરણાકારીઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેને અગાઉ રજૂઆત કરવા આવેલા કેટલાક લોકો દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। હાલ નગરપાલિકા કચેરી ખાતે ધરણા ચાલુ છે અને સમગ્ર મામલે ચર્ચા જાગી છે।